શું તમે ક્યારેય એક વાત નોટિસ કરી છે કે કેટલાક લોકો ભલે ગમે તે કરે પણ પૈસા ઓટોમેટિકલી તેની તરફ ખેંચાતા આવે છે, જ્યારે બીજી બાજુ કેટલાક લોકો દિવસ રાત સખત મહેનત કરવા છતાં મહિનાના અંતમાં ખિસ્સા અને બેંક બેલેન્સ બંને ખાલી હોય છે? ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થાય છે? શું એ પૈસાદાર લોકો તમારાથી વધારે મહેનત કરે છે કે પછી એમનું નસીબ સારું છે? જરા પણ નહીં. અસલી ફર્ક માત્ર એક વસ્તુનો છે અને તે છે પૈસાને લઈને લોકોની માનસિકતા. જાણતા અજાણતા તમારી માનસિકતા અને વિચારસરણી પૈસાને તમારાથી દૂર કરી દે છે, જ્યારે અમીર લોકોની માનસિકતા અને વિચારસરણી પૈસાને ચુંબકની જેમ પોતાની તરફ ખેંચે છે. આજે આપણે મની માઇન્ડસેટના એવા 9 નિયમો વિશે જાણીશું જેને દુનિયાના દરેક પૈસાદાર લોકો જાણે છે. જો તમે આ નિયમોને સમજીને પોતાના જીવનમાં અપનાવી લીધા તો પૈસા ખુદ પોતાનો રસ્તો કરીને તમારા સુધી ખેંચાતા આવશે. તો ચાલો જોઈએ અઢળક પૈસા કમાવવા માટેના 9 નિયમો જે તમને આર્થિક સ્વતંત્રતા તરફ લઈ જશે. આ દુનિયામાં હર કોઈ અમીર બનવા માંગે છે, પણ બહુ ઓછા લોકો એ ઊંચાઈ સુધી પહોંચી શકે છે. એનું કારણ છે કે લોકો પૈસા કમાવવાની આંધળી દોડમાં ભાગે છે, પરંતુ પૈસાનું ચરિત્ર શું છે તે સમજવાનો પ્રયત્ન કરતા નથી. સૌથી મોટી સમસ્યા આપણી સિસ્ટમની છે. આપણે ત્યાં બાળકોને ક્યારેય પૈસાને કઈ રીતે મેનેજ કરવા એ બાબતે ન તો સ્કૂલમાં ભણાવવામાં આવે છે કે ન તો ફેમિલીમાં વડીલો દ્વારા. મોટાભાગના લોકો અમીર બનવા માટે જાદુઈ શોર્ટકટ શોધતા હોય છે, પરંતુ હકીકત એ છે કે સાચી અમીરી કોઈ જાદુઈ શોર્ટકટથી નહીં, પણ અનુશાસન, ઊંડી સમજ અને અસીમ ધીરજથી આવે છે. તો ચાલો હવે જઈએ અઢળક પૈસા કમાવવા માટેના 9 નિયમોના ઊંડાણમાં. દરેક શબ્દને ધ્યાનથી સાંભળજો. પ્રથમ નિયમ છે સૌથી પહેલા પોતાને ચૂકવો. પૈસાદાર બનવા માટેનું પહેલું અને પાયાનું પગલું છે પોતાને ચૂકવીને બચત કરવી. બચત મતલબ મહિનાને અંતે વધે તે નહીં એવું કરવું એ જ સૌથી મોટી ભૂલ છે. બચતનો નિયમ છે પહેલા બચત કરો અને બાદમાં જે વધે તેમાંથી ખર્ચ કરો. તમારી આવક 10,000 હોય કે ભલે 1 લાખ હોય, પણ જો પહેલા ખર્ચ અને પછી બચતનું વિચારશો તો મહિનાના અંતે અફસોસ સિવાય કશું નહીં વધે. કેમ કે આપણી માનસિકતા જ એવી છે કે પૈસા ક્યાં વપરાઈ જશે ખબર પણ નહીં પડે. એટલે આજથી જ નિયમ બનાવો કે સેલરી કે આવક હાથમાં આવે એટલે તરત જ એમાંથી ઓછામાં ઓછી 10થી 20% રકમ બચત લેખે અલગ રાખી દો અને પોતાના મનને એ રીતે ટ્રીટ કરો કે આપણી આવક એટલી જ છે અને એમાં જ એડજસ્ટ કરવાનું છે. શરૂઆતમાં આ તમને ખૂબ મુશ્કેલ લાગશે. એવું લાગશે કે આટલા પૈસામાં ઘરના ખર્ચા કેમ પૂરા કરવા? પરંતુ એક વાત યાદ રાખો કે આ રીતે તમે સૌથી પહેલા પોતાને બચત રૂપે ચૂકવશો તો તમારું માઇન્ડ આપોઆપ બિનજરૂરી અને ફાલતુ ખર્ચાઓ પર કાપ મૂકતા શીખી જશે. વિશ્વાસ રાખો, આ નાની એવી બચત તમને ધાર્યું ન હોય તેવું પરિણામ આપશે અને તમારું ભવિષ્ય આર્થિક રીતે સુરક્ષિત કરી દેશે. નિયમ નંબર 2, પોતાની બચતને વેડફોશો નહીં. બચત કરવી એ તો પહેલું પગથિયું છે, પરંતુ બીજું અને મહત્વનું પગલું તો બચતને બચાવી રાખવી એ છે. ઘણા લોકો આખું વર્ષ ખૂબ મહેનતથી બચત કરે છે, પરંતુ સારી એવી બચત થઈ ગયા બાદ એના મનમાં અલગ અલગ પ્રલોભનો જાગે છે કે યાર ચાલ હું લેટેસ્ટ આઈફોન લઈ લઉં અથવા તો લાવને એક મસ્ત બાઇક લઈ લઉં. આ એ જ પળ છે જ્યારે તમારું અઢળક પૈસા કમાવવાનું સપનું મરી પરવારે છે. એટલે આવા વિચારો આવે ત્યારે સાવધાન થઈ જાઓ. યાદ રાખો, અમીર માણસો પોતાની બચત ક્યારેય બિનજરૂરી ચીજો પાછળ ખર્ચ નથી કરતા અને ગરીબ માણસો હંમેશા નકામી વસ્તુઓ પાછળ પોતાની બચત ખર્ચીને ગરીબીના વિષચક્રમાં ફસાયેલા રહે છે. નિયમ નંબર 3, પોતાના એક રૂપિયાનો હિસાબ રાખો. કદાચ આ નિયમ તમને થોડોક વિચિત્ર લાગે, પરંતુ વિશ્વાસ રાખો, આ ખૂબ જ જરૂરી છે. દુનિયાના પૈસાદાર લોકો પોતાના દરેક ખર્ચનો હિસાબ રાખે છે, જ્યારે મોટાભાગના સામાન્ય લોકોને ખબર જ નથી હોતી કે પૈસા ક્યાં ખર્ચ થઈ રહ્યા છે અને મહિનાના અંતે પૈસાની તંગીનો સામનો કરવો પડે છે. જ્યાં સુધી તમને તમારા પૈસા ક્યાં ખર્ચ થઈ રહ્યા છે તે ખબર નહીં હોય ત્યાં સુધી તમે પૈસાનું બેસ્ટ મેનેજમેન્ટ નહીં કરી શકો. આજથી જ એક ડાયરીમાં દરરોજ સાંજે આખા દિવસના ખર્ચા લખવાનું શરૂ કરો. હવે તો મોબાઈલમાં એપમાં પણ તમે હિસાબ રાખી શકો છો. મહિનાના અંતે તમે જોશો તો તમે પોતે અચંબિત થઈ જશો કે કેવા નક્કામા અને બિનજરૂરી ખર્ચા થઈ રહ્યા છે. ધીરે ધીરે આપોઆપ તમારું માઇન્ડસેટ આ નક્કામા ખર્ચા પર કાપ મૂકવા માટે ટેવાઈ જશે. નિયમ નંબર 4, પૈસાને કામ પર લગાડો. અઢળક પૈસા કમાવા માટેની સફરનો સૌથી મહત્વપૂર્ણ નિયમ આ છે. હવે ઘણાને સવાલ થશે કે પૈસાને કઈ રીતે કામે લગાડી શકાય? તો જવાબ છે
ઇન્વેસ્ટ કરીને. ધારો કે આ સફરમાં તમે બચત પણ કરી લીધી, આ બચતને વેડફી પણ નહીં અને એક રૂપિયાનો હિસાબ કરતા પણ થઈ ગયા. પણ જો તમે આ બચતના પૈસાને બેંક એકાઉન્ટમાં રાખી મૂકશો તો કોઈ ફાયદો નથી થવાનો. અસલી ખેલ ચાલુ થાય છે આ પૈસાને ઇન્વેસ્ટ કરીને. ઇન્વેસ્ટમેન્ટના ઘણા રસ્તાઓ છે: મ્યુચ્યુઅલ ફંડ, ETF, શેર માર્કેટ, રિયલ એસ્ટેટ, ક્રિપ્ટો, FD, ગોલ્ડ વગેરે. દરેક ઇન્વેસ્ટમેન્ટની કેટલીક વિશેષતાઓ છે તો કેટલીક મર્યાદાઓ પણ છે. તો જે ઇન્વેસ્ટમેન્ટ તમને અનુકૂળ હોય તેમાં અભ્યાસ કરીને રોકાણ કરવું જોઈએ. કેમ કે તમારી આવકથી નહીં પરંતુ તમારા ઇન્વેસ્ટમેન્ટ પરથી નક્કી થશે કે ભવિષ્યમાં તમે અમીર બનશો કે નહીં. નિયમ નંબર 5: કમ્પાઉન્ડિંગની જાદુઈ શક્તિ. કમ્પાઉન્ડિંગ એટલે કે તમારા ઇન્વેસ્ટ કરેલા પૈસાથી મળેલા નફાના પૈસા પણ તમારા માટે પૈસા કમાવા લાગે. એટલે જ આલ્બર્ટ આઇન્સ્ટીને કમ્પાઉન્ડિંગને દુનિયાની 8મી અજાયબી કહી છે. કમ્પાઉન્ડિંગનો અસલી ચમત્કાર લાંબા ગાળે જોવા મળે છે. શરૂઆતમાં આનાથી થતો ફાયદો ઓછો લાગશે, પરંતુ એક ચોક્કસ સમય પછી ચમત્કારિક પરિણામ જોવા મળે છે. અમીર માણસો કમ્પાઉન્ડિંગની જાદુઈ શક્તિઓને જાણે છે. કમ્પાઉન્ડિંગ માત્ર ધીરજ માંગે છે. જો તમારામાં ધૈર્ય હશે તો કમ્પાઉન્ડિંગ તમને માલામાલ બનાવીને જ રહેશે. કમ્પાઉન્ડિંગને જો એકદમ સરળ ભાષામાં સમજાવું તો જે રીતે પિતા પૈસા કમાતા હોય અને પછી એનો પુત્ર પણ મોટો થઈ અને પૈસા કમાવા લાગે તો પરિવાર પૈસાદાર થઈ જાય છે. તે જ રીતે જ મૂળ પૈસા પર મળેલો નફો પણ ફરીથી પૈસા કમાવા લાગે ત્યારે જાદુઈ પરિણામ જોવા મળે છે. નિયમ નંબર 6: દેવાથી દૂર રહો. આજના સમયમાં EMI કલ્ચર ગરીબ અને મધ્યમ વર્ગની સૌથી મોટી દુશ્મન બની ગયું છે. લોકો વિચારે છે કે અત્યારે ખરીદી લઈએ, બાદમાં ચૂકવી દેશું. પરંતુ આ જ માનસિકતા લોકોને દેવાના ચક્રવ્યૂહમાં ફસાવી દે છે. દર મહિને લોનનો હપ્તો કપાઈ જવો એ પૈસાદાર બનવાની સફરમાં સૌથી મોટી રૂકાવટ છે. શરૂઆતમાં દેવાથી તમને ફાયદો થતો દેખાશે, પરંતુ ધીરે ધીરે તમારી આવકને ખાઈ જશે. અમીર લોકો ક્યારેય દેખાડા માટે કે લાઇફસ્ટાઇલ માટે દેવું કે લોન લેતા નથી. દેવું કરીને લીધેલી ખુશી કેટલાક સમય સુધી જ રહે છે, પણ એનો બોજ વર્ષો સુધી તમારી ઊંઘ હરામ કરી દેશે. એટલે જ જો તમે ખૂબ પૈસા કમાવા માંગતા હોય તો ક્યારેય દેવાના ચક્કરમાં ના પડતા. નિયમ નંબર 7: આવકના એકથી વધારે સ્ત્રોતો બનાવો. એક વસ્તુ યાદ રાખો કે આજના સમયમાં જો તમે આવકના માત્ર એક જ સ્ત્રોત પર નિર્ભર રહો છો, તમે ક્યારેય અમીર નહીં બની શકો. અમીર લોકો ધીરે ધીરે આવકના એકથી વધારે સ્ત્રોતો બનાવવા ઉપર ખૂબ જ ભાર આપે છે. પેસિવ ઇન્કમ વધારવા માટેના અલગ અલગ રસ્તાઓ વિશે વિચારો. તમારા હાલના કામની સાથે સાથે તમે સાઇડ પ્રોજેક્ટ તરીકે શું કરી શકો છો તેના વિશે આયોજન કરો. નવી સ્કિલ શીખવા ઉપર ધ્યાન આપો. જેમ જેમ તમારા આવકના સ્ત્રોતો વધતા જશે તેમ તેમ આર્થિક સ્થિરતા વધતી જશે. નિયમ નંબર 8: ખોટા દેખાડાથી દૂર રહો. ગરીબ કે મધ્યમ વર્ગના લોકોની સૌથી મોટી સમસ્યા દેખાડા બાબતની માનસિકતા છે. જેવા થોડા પૈસા હાથમાં આવશે, સૌથી પહેલા આવા લોકોનું મન મોંઘી લાઇફસ્ટાઇલની વસ્તુઓ ખરીદવા પાછળ ભાગશે. હું આઈફોન ખરીદી લઉં તો બધા મને અમીર સમજશે, અથવા તો જરૂર ન હોવા છતાં માત્ર દેખાડો કરવા માટે કાર ખરીદી લેવી. અમીર માણસો જેવા કે વોરેન બફેટ, મુકેશ અંબાણી કે રાકેશ જુનજુનવાલા, આ બધાને તમે જોશો તો એ લોકો એકદમ સાદી અને સિમ્પલ લાઈફ જીવે છે. કોઈ ખોટો દેખાડો નહીં. અમીર લોકો દેખાડો કરવા કરતાં એવી જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ કરશે જ્યાંથી આવક ઊભી થાય, જ્યારે સામાન્ય લોકો ખોટા ખર્ચા કરી પોતાની બચતના પૈસા વેડફી નાખશે. આઈફોન લઈ લેશો તો 2-3 મહિના મિત્રો અને સંબંધીઓ સામે વટ પડશે, પણ પછી કોઈ પૂછશે પણ નહીં. અને એકાદ વર્ષ પછી તો તમને પણ અફસોસ થશે કે મારા પૈસા એક ફોન પાછળ વેડફાઈ ગયા. એટલે માનસિકતા બદલો અને પૈસાદાર દેખાવા કરતાં પૈસાદાર બનવા પર મહેનત કરો. નિયમ નંબર 9: લાંબા ગાળાનું લક્ષ્ય રાખો. અમીર લોકો ક્યારે 1-2 મહિના કે વર્ષનું લક્ષ્ય નથી રાખતા, પરંતુ હંમેશા લાંબા ગાળાનું વિઝન રાખે છે. ઇન્વેસ્ટમેન્ટ અને કમ્પાઉન્ડિંગનો અસલી જાદુ 2-3 વર્ષમાં નહીં, પરંતુ 10 કે 20 વર્ષના લાંબા ગાળે જ જોવા મળે છે. એટલે જ તમારું લક્ષ્ય હંમેશા લાંબા ગાળાનું હોવું જોઈએ. દર વર્ષે પોતાની આવક વધારવાના પ્રયાસો કરો, અને જેમ જેમ આવક વધતી જાય તેમ તેમ બચત અને ઇન્વેસ્ટમેન્ટ વધારતા જાઓ. તમારું લક્ષ્ય માત્ર આ મહિનાની EMI ભરવા પર નહીં, પણ પોતાને એટલા સક્ષમ બનાવવા પર હોવું જોઈએ કે પૈસા તમારા માટે ગુલામની જેમ કામ કરે.
જો તમે યોગ્ય પ્લાનિંગ કરશો તો તમને હંમેશા સારી તકો મળતી રહેશે. તો મિત્રો, આ હતા અઢળક પૈસા કમાવાના એ 9 નિયમો જેને અમીર લોકોની માનસિકતામાં સમાયેલા છે. હવે પ્રશ્ન એ છે કે આમાંથી કેટલા નિયમો તમે આજથી જ પોતાની જિંદગીમાં અપનાવશો? યાદ રાખજો, અમીરી બેંક બેલેન્સથી નહીં પણ એક મજબૂત વિચારથી શરૂ થાય છે. જો તમે તમારી વિચારસરણી બદલશો તો આ દુનિયા તમારા માટે આપોઆપ બદલી જશે. શરૂઆત ભલે નાની કરો, પણ આજથી જ કરો. સંપત્તિ બનાવવા માટેની આ શાનદાર સફરમાં અનુશાસન તમારો સૌથી મોટો મિત્ર હશે. અમીર લોકોના આ સિક્રેટ 9 નિયમોને અમલમાં મૂકશો તો પૈસા તમારી પાછળ આવશે. વિડીયોને લાઇક કરો અને પોતાના મિત્રો સાથે શેર કરો. આજના વિડીયોમાં આટલું જ. આવા જ વેલ્યુએબલ કન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. મળીએ છીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી શીખતા રહો, કમાતા રહો અને આગળ વધતા રહો. જય હિન્દ.